નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 એમાં ખાસ કરીને આ વખતે જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એટલે કે બોર્ડના વિદ્યાર્થીઓ અને થોડા ગંભીર હોય એ સ્વાભાવિક છે, ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. વિદ્યાર્થીઓ આ વખતે જ્યારે અમે છે ને તમને શું લાગે છે લેક્ચર પૂરા થયા પછી અમે સુઈ જતા આવીશું? ના, લેક્ચર પૂરા થયા પછી અમે તમારી કમેન્ટ્સ વાંચીએ, તમારી કમેન્ટ્સમાં નાની નાની બાબતો જે હોય એ ધ્યાનમાં લઈએ. તમારા પ્રશ્નો ક્યાં ક્યાં છે, તમે ક્યાં ક્યાં મૂંઝાઓ છો, તમારે શેની જરૂર છે, તમે ક્યાં શેની ચિંતા છે, આ દરેક બાબતોનું ઓબ્ઝર્વેશન થતું હોય અને આ ઓબ્ઝર્વેશન થયા બાદ અમે એના ઉપર કંઈક ને કંઈક સોલ્યુશન લાવતા હોઈએ જેથી કરીને તમે અટવાઓ નહીં. એમાંથી જ બધી લગભગ કેટલી કમેન્ટ આવે એમાંથી જનરલ આટલી કમેન્ટ મેં જોઈ કે ભાઈ પાસ કેવી રીતે થવું. મોટા ભાગના વિદ્યાર્થીઓના આવો પ્રશ્ન છે. પેપર કયા ક્રમમાં લખવું, પેપર કેવું આવશે, કોઈ પ્રશ્ન ન આવડે તો શું કરવું, 95% માટે કેવી રીતે વાંચવું. આ જનરલ છે, લગભગ બધાને આ પ્રશ્નો હોય. એ ચાહે આ વર્ષના છોકરાઓ હોય, ગયા વર્ષના છોકરાઓ હોય કે ગમે એ વર્ષના હોય, એ બધાને જનરલી આવો પ્રશ્ન થાય એ સહજ છે. તો વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ હમણાં જ આપણે આ જે નાના નાના પોઈન્ટ છે એના દરેક ટોપિકના વિડીયોઝ લઈને આવીએ છીએ. વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન છે પાસ કેવી રીતે થવું એનો જવાબ આપું એ પહેલા મને ઘણા બધા વિદ્યાર્થીઓનો એક જનરલ પ્રશ્ન છે, લગભગ બધાએ મને પૂછ્યો છે પેપર કેવું આવશે, પેપર કેવું આવશે, પેપર કેવું આવશે, પેપર કેવું આવશે. એક સામાન્ય વાતમાં હું તમને જણાવી દઈશ કે પેપર છે એ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આવશે. કેવું આવશે? તો દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મતલબ ભાઈ જો તમે મહેનત કરી હશે, તમે એક યોગ્ય અમારી સાથે યોગ્ય સ્થળે જોડાયેલા હશો, યોગ્ય ટીમ સાથે જોડાયેલા હશો અને યોગ્ય ટીમ સમગ્ર ગુજરાતમાં જો જોવા મળતી હોય તો એકમાત્ર વિદ્યાકુલ ગુજરાતી, તમે અમારી સાથે જોડાયેલા હશો તો 100% ગેરંટી આપીને કહું છું, છાતી ઠોકીને કહું છું, પેપર સહેલું જ લાગશે. કારણ કે અહીંયાની ટીમની, અમારી ટીમની મહેનત ઉપર અમને ભરોસો છે. તમે જો મહેનત કરી હશે, આપણા બંનેની જો મહેનતનો સંગમ થાય તો એ પેપર સહેલું જ નીકળે અને સહેલું જ નીકળે ઇન ધ સેન્સ લાગે તમને સહેલું. કેમ? તો કે કારણ કે તમારી તૈયારી એટલી મજબૂત છે, તમારી પ્રિપરેશન, તમે મહેનત જે છે એ સ્ટ્રોંગ કરી છે, એટલા માટે તમને પેપર સહેલું લાગશે. પેપર સહેલું લાગવાના બીજા ઘણા બધા કારણો હોય, જેમ કે પેપર પહેલા તમે એટલી દાખલાઓ ગણ્યા હોય, એટલા સવાલ જવાબ પાકા કર્યા હોય, બીજું તમને બધી વસ્તુઓ સમજાઈ ગઈ હોય, બીજું તમે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી આઈએમપીઝ કરીને ગયા હોય તો એ ક્વેશ્ચન તમને સહેલા જ લાગશે, રાઈટ? સાથે સાથે વિદ્યાર્થીઓ પેપર સરળ હશે એ બાબતે તમે નિશ્ચિંત થઈ જાઓ, કારણ કે અઘરા આવવાનો કોઈ ચાન્સ છે જ નહીં. હા, 2 કે 3 પ્રશ્નો કદાચ અલગ પૂછે, અઘરા પૂછે, ટ્વિસ્ટ પૂછે, બટ આપણી પાસે જનરલ ઓપ્શનનો વિકલ્પ છે. એ ભાઈ જનરલ ઓપ્શનનું હથિયાર છે, એ આપણે બચી જવાના, ચિંતા નહીં કરવાની ભાઈ, ના કરો ચિંતા, ચંત્યા નહીં કરવાની ભાઈ, ચંત્યા નહીં જરૂર, બિલકુલ આ ચોટલી ચંત્યા કરો જ નહીં, બરાબર? કારણ કે જનરલ વિકલ્પ છે આપણી પાસે ભાઈ. ઓકે, સાથે સાથે બીજો, હવે આ પાસ કેવી રીતે થવું? જો પાસ થવાનો એક સિમ્પલ ફંડા છે, પેપર કોરું ના મૂકો. હું એમ કહું છું કે પૃષ્ઠફળ ઘનફળમાં તમને કાંઈ નથી આવડતું, આકૃતિ દોરતા આવડે કે નહીં? આપેલ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાડ, એટલે આકૃતિ દોરો, એમાં ત્રિજ્યા દર્શાવો, એમાં ઊંચાઈ દર્શાવો, બાજુમાં લખો નળાકાર માટે ત્રિજ્યા આ, અર્ધગોલક માટે ત્રિજ્યા આ. ઈ તમારે બનાવવાનું નથી, રકમમાં ઓલરેડી આપ્યું હશે. તો રકમમાંથી ખાલી આકૃતિ દોરો, ડેટા લખો, સૂત્ર જેવું આવડે એવું લખો, એટલે અડધો 1 માર્ક એમ મળતો છે. સમાંતર શ્રેણીના દાખલામાં એક સાઈડ દાખલામાં લોજિક ક્યુ લગાવો, ખબર નહીં પડતી. રકમ આપી છે, પ્રથમ પદ ક્યુ છે એ લખો, તફાવત શોધો, a2 - a1 કરીને તફાવત શોધો, n આપ્યો, લખો, કાંઈક લખો, સૂત્ર લખી નાખો, an = a + n - 1 * d, sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. સૂત્ર લખી નાખો, એનો અડધો 1 માર્ક મળી જાય. ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે કે સાહેબ અમને આખા દાખલા નથી આવડતા, થોડા લખો, પાસ આરામથી થઈ જવાશે. એવું જ દરેક વિષયમાં હોય. ગણિતની હું તમને વાત કરીશ, પણ વિજ્ઞાનમાં, સમાજમાં એના સંદર્ભમાં લખો એટલે પાસ થઈ જવાય. ચલો, પેપર કયા ક્રમમાં લખવું? એક સિમ્પલ તમને હું એક એક્ઝામ્પલ આપું. માનો કે પેપર ચેકર તમે છો, મેં તો આની પહેલા કીધું છું, પેપર કેવું લખવાનું? તો પેપર એવું લખવાનું કે સામેવાળા પેપર ચેકરને ગમે એવું લખવાનું.
તમે તો ઠીક છે, એને ધ્યાનમાં રાખીને લખો. માનો તમે પેપર ચેકર છો, હું પેપર લખું છું, પેલા લખું છું આન્સર નંબર 27, પછી લખું છું આન્સર નંબર 35, પછી લખું છું આન્સર નંબર 22, પછી લખું છું આન્સર નંબર 37, પછી લખું છું આન્સર નંબર 42, પછી લખું છું આન્સર નંબર 33. હવે તમને પેપર ચેક કરવાની મજા આવે? તમે જ કહો, તમને મજા આવે? તમારા માઇન્ડમાં એક સિક્વન્સ સેટ હોય, પેપર ચેક કરવામાં ક્વેશ્ચન લાઈનની સિક્વન્સ સેટ હોય, અને તમને કોઈ આવી આડાઅવળી સિક્વન્સમાં જવાબ આપે, તમને મજા આવે? અલ્યા કોઈ ન મજા આવે. તો પછી પેપર ચેકરને હું કામ મજા આવે? તો તમારે આ રીતે પેપર લખવાનું નથી, સિક્વન્સ મેન્ટેન રાખવાની. ઘણા બધા વિદ્યાર્થી એમ કે સાહેબ સેક્શન ડી પહેલા લખવો છે. ના નથી પાડતું કોઈ, પણ આઈડિયલ કન્ડિશન એવી છે, આદર્શ કન્ડિશન એવી છે કે તમે પહેલા સેક્શન એ લખો. બરાબર, તમે પહેલા સેક્શન એ લખો, સેક્શન એ, બરાબર, પછી સેક્શન બી, બરાબર, પછી સી, પછી ડી, પછી ઈ, પછી એફ. 12 કોમર્સમાં એફ સુધી આવે તો એ રીતે લખો, પણ સિક્વન્સ બ્રેક ન કરો. એનું રીઝન છે, પેપર ચેકરને જેટલી સરળતા એટલી એને મજા આવે. એની મજા ઈ તમને માર્ક્સમાં મજા અપાવે. ઓકે, તો ખાસ પેપર એવી રીતે સિક્વન્સમાં જ લખવાનું. ચલો, હવે આનો તો જવાબ આપી દીધો. પેપર એકદમ સરળ આવશે. વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા છો તો એ પેપર સરળ જ આવશે, કારણ કે અમને અમારી મહેનત પર ભરોસો છે, અમને વિદ્યાર્થીઓના મહેનત પર ભરોસો છે. એ વિદ્યાર્થીઓ કે જેને દિવસ રાત એક કર્યા છે એની ઉપર અમને ભરોસો છે. પેપર સરળ જ આવશે. કોઈ પ્રશ્નો ન આવડે તો શું કરવું? આઈ અગ્રીડ કે બધા પ્રશ્નો આવડે એવું જરૂરી નથી. અગ્રીડ, તો બધા 100 માં 100 આવે, 80 માંથી 80 આવે. પણ જો કોઈ પ્રશ્ન નથી આવડતો તો એને સંદર્ભમાં કંઈક લખો, એને રિલેટેડ કંઈક લખો. સામાજિક વિજ્ઞાન છે તો ઇતિહાસમાં છે તો એને કંઈક લખો, એને લગતું કંઈક લખો. કે ભાઈ માનો કે સાંસ્કૃતિક વારસા વિશે પૂછ્યું અને તમે માનો કે પ્રાકૃતિક વારસા વિશે લખીને આવ્યા. જો માર્ક્સ મળે નહીં, આઈડિયલ કન્ડિશનમાં માર્ક્સ મળે નહીં, પણ માનો કે પેપર ચેકરને મજા આવીને 1 માર્ક આપી દીધો, હાલે કંઈક તો લખ્યું છે, આપણને તો ફાયદો થવાનો. જો મળવો ન જોઈએ, પણ એની દિલદારી અંદરથી નીકળી જાય અને ભાઈ મોજ છૂટી જાય તો 1 માર્ક મળી જાય, તમને શું ખોટું? વાત સમજાય છે? વાત સમજાય છે? એટલા માટે કહું છું, કંઈક લખીને આવો. ભલે સાંસ્કૃતિક વારસો પૂછ્યો ને તમે પ્રાકૃતિક લખીને આવો, હે, ભલે રસાયણ વિદ્યા છે પૂછ્યું હોય તમે ગણિત વિદ્યા લખીને આવો. લખો, કોરું ન મૂકો. આ બધું ક્યારે કરવાનું? પેલા જે આવડતું હોય એ બધું લખી નાખવાનું. ન આવડતાની જગ્યા છોડતા જાઓ. એ જગ્યા છોડી છે, એ જગ્યા ભરવામાં આ ટેકનિક વાપરજો. 95% કેસમાં માનો કે 0 જ મળશે, પણ એ 5% કેસમાં અડધો મળી ગયો, તમને શું વાંધો? રાઈટ? આવું ક્યારે હાવ ન આવડતું હોય ત્યારે. બાકી જો થોડું કઈ આવડતું હોય તો થોડુંક લખજો, પણ પેપર કોરું મૂકતા નહીં. કારણ કે પેપર ચેકર ક્યારેય એવો માઇન્ડસેટ સાથે ન બેસે કે હું કોઈ વિદ્યાર્થીને ફેલ કરું. એવું ક્યારેય કોઈ પેપર ચેકર એવું નક્કી કરીને ન જાય. દરેક પેપર ચેકરના મનમાં હોય કે હું મારા હાથમાં જે પેપર આવે છે એ પાસ થાય. પણ તમે જો હાવ કોરું મૂક્યું હોય તો કે કોરા પેજમાં લીટા મારીને 1 માર્ક અપાતો નથી. હે, ઓલું તો હું એમ રાઉન્ડ કરી દે, ખરું કરી દે, રાઉન્ડ કરી દે, રાઉન્ડ કરી દે, અડધો 1 એવું કઈક આપી શકાય, પણ લખ્યું હોય તો થાય ને ભાઈ. ઠીક છે? એટલે કોઈ પ્રશ્ન ના આવડે તો આવી રીતે કર. બીજું હવે છે 95% માટે કેવી રીતે પેપર લખવું અથવા તો વાંચવું કઈ રીતે. જો ભાઈ પેપર લખવામાં અને વાંચવામાં 95% માટે સૌથી પહેલા ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપો. પાઠ્યપુસ્તક તમારી ગીતા, બાઇબલ, કુરાન છે, હર હંમેશ કહેતો આવ્યો છું. પાઠ્યપુસ્તક તમારા માટે ગીતા છે, તમારા માટે બાઇબલ છે, તમારા માટે કુરાન છે. તમારે જે લાગુ પડતું એ લઈ લેજો, પણ એને ક્યાંય છોડતા નહીં. એ પહેલા કરો, એને એટલી સ્ટ્રોંગ બનાવી દો. એની વસ્તુઓ તમને બધી યાદ હોવી જોઈએ, એના નાના મુદ્દાઓ તમને યાદ હોવા જોઈએ. જેને 95%ની તૈયારી કરવી છે એના માટે. બીજું, પેપરમાં સમય મર્યાદાનું ધ્યાન રાખજો. જેટલું માંગ્યું છે એટલું જ આપજો. આ જે વધારે તૈયારી કરે ને એની તકલીફ થાય. કે માનો કે હું વિજ્ઞાનની વાત કરું કે રોજિંદા જીવનમાં પીએચ ની ઉપયોગિતા જણાવો. કોઈ રોજિંદા જીવનમાં પીએચ ની કોઈ પણ 3 ઉપયોગિતા જણાવો. લખીને આવે 6. એટલે પણ માંગ્યું છે 3, તો 3 લખો ને. કોઈ પણ 3 લખાય, એમાં એવું જરૂર નથી મોટી મોટી 3 લખવું. કોઈ પણ 3 કીધી છે તો નાની નાની 3 લખો ને તો એને પૂરા માર્ક્સ આપવા પડે, આપવા જ પડે. કોઈ એમાં નિયમ ન હોય. એવું ન હોય કે 4 માર્કમાં 3 માર્કમાં પૂછો તો મોટી મોટી જ લખવાની. કાંઈ વાંધો નહીં, લખો છો તમે પરફેક્ટ લખો છો. એટલે ખાસ જેટલું માંગ્યું છે એટલું લખો, વધારે આપવાની જરૂર નથી. પેપર ચેકરને કંટાળો આવે વધારે હોય તો એને તો વહેલું નવરું થવું હોય. તમે એમ લખા મુદ્દા હોય, લેખા 12 મુદ્દા દાબી દીધા હોય, માંગ્યા હોય 7,
લખી દો 5. કે આપણને વધારે આવડે છે કે બતાવી દે. ના 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 ના, ઈ પેપર ચેકરને ઓલરેડી ખબર પડી જશે કે આ કેટલા પાણીમાં છે, આનું કેટલું લેવલ છે. તમારું પેપર જોશે, જવાબ જોશે, કારણ કે એ વર્ષોથી આ કામ કરતા આવતા હોય. સમજાય છે? એટલે ટોપર ખાસ આ બધી મિસ્ટેક્સ કરે છે. શરૂઆતમાં જે આવડતું ને બધું લખવામાં રહે ને પછી છેલ્લે ટાઈમ ઘટે એટલે આવડતું એ રહી જાય. જે માંગ્યું છે એ પ્રમાણે લખો. નિબંધમાં એટલા શબ્દોની મર્યાદા આપી છે તો એટલા શબ્દોમાં જ લખો. પછી એને લાંબુ ખેંચીને ચોળીને ચીકણું કરવાની કોઈ જરૂર નથી. સમજાય છે? તો વિદ્યાર્થીઓ, આ તૈયારીઓ તમારી દર્શાવે છે કે પરિણામ કેવું આવશે. આ તૈયારીઓની જે ઇન્ટેન્સિટી હશે, તમે કયા લેવલની તૈયારી કરો છો એ લેવલનું રિઝલ્ટ બનશે. તો વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશ તમારી સાથે છે, યાદ રાખજો. 700 કે ભવ્ય સફળતા, 7 લાખ સબસ્ક્રાઇબર્સની આજે ભવ્ય સફળતા હાંસિલ થઈ છે. તો વિદ્યાર્થીઓ, એ તમારા માટે, અમારા માટે બહુ મોટી અચીવમેન્ટ છે કે આટલા બધા વિદ્યાર્થીઓનો અમારી ઉપર ભરોસો છે, અને આ ભરોસો જીતવામાં અમે સફળ થયા છીએ એનો આનંદ છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારા માટે યુઝફુલ કન્ટેન્ટ બનાવતા રહીશું. આવી જ રીતે તમારા દરેક પ્રશ્નોને વગર કહીએ સાંભળીશું અને એનું સોલ્યુશન તમને વગર માગી આપી દઈશું. તો વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દો. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. ફરી પાછા મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.